બોર્ડના મકાનો ભયજનક જોવા મળ્યા છે। હાઉસિંગ બોર્ડના મકાન છે તે ભયજનક જોવા મળ્યા છે। સમગ્ર રાજ્યમાં 29,000 મકાનો ભયજનક જોવા મળ્યા। અમદાવાદમાં 11,000ને નોટિસ આપવામાં આવી છે। મકાન માલિકોને રિપેર અથવા ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી। ચોમાસામાં મકાનો ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિ જોવા મળી છે। કોઈપણ દુર્ઘટના બને તો મકાન માલિક જવાબદાર રહેશે। તો આ સાથે નોટિસ આપવામાં આવી છે મકાન માલિકોને। રાજ્યમાં હાઉસિંગ બોર્ડના મકાનો ભયજનક જોવા મળ્યા છે। સમગ્ર રાજ્યમાં 29,000 મકાનોને ભયજનક જોવા મળ્યા છે, જેમાંથી અમદાવાદમાં તો 11,000 નોટિસ પણ આપવામાં આવી। મકાન માલિકોને રિપેર અથવા તો ખાલી કરવા માટે નોટિસ આપી દેવામાં આવી છે। ચોમાસામાં મકાન ગમે ત્યારે પડી જાય તેવી પરિસ્થિતિ જોવા મળી। કોઈ પણ દુર્ઘટના બને તો મકાન માલિક જવાબદાર રહેશે તેવો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો મકાન માલિકને રિપેર અથવા તો ખાલી કરવા માટે પણ નોટિસ આપવામાં આવી છે। આ સાથે કોઈ પણ દુર્ઘટના બને તો મકાન માલિક જવાબદાર રહેશે તેવું નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો રાજ્યમાં હાઉસિંગ બોર્ડના મકાનો ભયજનક જોવા મળ્યા છે। જર્જરિત જોવા મળી રહ્યા છે, ખંડેર જોવા મળી રહ્યા છે। સમગ્ર રાજ્યમાં 29,000 મકાનો ભયજનક જોવા મળ્યા, જેમાં અમદાવાદમાં 11,000ને તો નોટિસ આપવામાં આવી છે। મકાન માલિકોને રિપેર અથવા તો ખાલી કરવા માટે પણ નોટિસ ફટકારવામાં આવી છે। કોઈ પણ દુર્ઘટના બનશે તો તેની માટે મકાન માલિક જવાબદાર રહેશે। સમગ્ર રાજ્યમાં 29,000 મકાનો ભયજનક જોવા મળ્યા। અમદાવાદમાં 11,000 મકાનને નોટિસ આપવામાં આવી છે। રાજ્યમાં હાઉસિંગ બોર્ડના મકાનો ભયજનક જોવા મળ્યા છે। આ સાથે અમદાવાદમાં 11,000ને નોટિસ આપવામાં આવી છે। મકાન માલિકોને રિપેર અથવા તો ખાલી કરવા માટે પણ નોટિસ ફટકારવામાં આવી છે। ચોમાસામાં મકાન ગમે ત્યારે પડી જાય તેવી પરિસ્થિતિ જોવા મળી।